હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આ વ્લોગમાં। ભાઈબંધો કહે છે કે ચાલો જઈએ ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા, એટલે અમે કોલેજમાં અહીં નીકળી ગયા ડભોડા હનુમાન દાદાના દર્શન કરવા। ડભોડા ગાંધીનગર જિલ્લામાં આવેલ એક ગામ છે, ત્યાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે। એક્ટિવા અને બાઇક લઈને અમે નીકળી ગયા। વચ્ચે મગફળીનું ખેતર આવે છે। મગફળી ખાવાની ઈચ્છા હતી, પણ અમે ઊભા રહ્યા નહીં અને બાઇક આગળ ગયું હોવાથી એટલે અમે જલ્દી નીકળી ગયા અને પછી ડભોડા ગામ આવી ગયું। આ ગાડીનું પાર્કિંગ છે અને અમે હવે એક્ટિવા લઈને નીકળ્યા છીએ। સેકન્ડમાં લીધી હતી નવી લીધી એક્ટિવા નવી લીધી હતી કે ભાઈ નવી છોડાઈએ કે કઈ બાજુ લે થોડી ના બાજુ આપણે એક્ટિવા પાર્કિંગ ના બાજુ દેખો અહીં નાંગો ફોન તો લગાય પેલા પાસે જ જગ્યા હા ફોન તો લગાય ફોન લગાવ લે પકડ લઈને તો મોબાઈલ લઈ દે ફોન રાખો ફોન તો લગાઈ છે સલાબાદ અમે ડભોડા ગામની અંદર આવી ગયા છીએ અને વરસાદ આવ્યો હોવાથી પાણી ભરેલું છે અને અમે એક્ટિવા અંદર લઈ જઈએ છીએ। એક્ટિવાનું પાર્કિંગ અલગ જગ્યાએ છે। એક્ટિવાનું પાર્કિંગ અહીંયા હોવાથી અમે એક્ટિવા અહીંયા મૂકી દીધી। આ છે ડભોડિયા હનુમાન દાદાનો પ્રવેશ દ્વાર। હવે અમે પચ્ચાવાળા ચંપલ બારે ઉતારી હવે અમે મંદિરમાં જઈએ છીએ। મંદિરનો આ અંદરનો નજારો છે। શનિવાર હોવાથી બહુ પબ્લિક આવી છે। ટોકન લઈને અમે સુખડીની પ્રસાદી લઈ લીધી। અહીંયા સુખડી મળે છે। હનુમાનજીના આશીર્વાદ અને પ્રસાદના રૂપમાં ઘરે લઈ જઈ શકીએ છીએ। સાક્ષાત ડભોડિયા હનુમાન દાદાના દર્શન કર્યા। શનિવાર હોવાથી બહુ માહી ભક્તો આવ્યા છે। આ છે અમારો મિત્ર જેડી, બધાને તિલક કરે છે। પાછળથી અદ્ભુત મંદિર દેખાય છે, એકવાર મંદિરની મુલાકાત લેજો। હવે અમે ઘરે જઈએ છીએ।